આ યુટ્યુબની ફેમિલી કેમ છો? મજામાં હશો? તો હું છું આપનો નવીન ગાંગસ. તો ફાઇનલી એક નવો બ્લોગ આપણો આવી ગયો છે. તો પહેલાં બધાને ગુડ મોર્નિંગ. ચા પાણી નથી પીતા તો અત્યારે ચા પાણી પી લો. તો આપણે નવો એક બ્લોગ બનાવ્યો છે ફ્રી એકવાર. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આપણે બતાવશું હવે આપણે આપણા ખેતરમાં જાતું રાયડો વાળવા. તો ફાઇનલી બના રહેજો અમારા બ્લોગમાં. તો ફાઇનલી આપણે રાયડો વાળવાનો કરી દીધો તો ચાલુ. તો જો મિત્રો અમે કેવી રીતના રાયડો વાળી છીએ તો તમને કદાચ નવું લાગતું હશે, કેમ કે રાયડો અમે અલગ રીતે વાવ્યો છે. આ બીજો રાયડો આવે છે પ્લોટિંગ. તો કેવો છે આ રાયડો વાળવાની સિસ્ટમ તમને લાગતું હશે કે આ રાયડો કેવી રીતના વાઢ્યો છે, પણ આ રાયડો અલગ છે, માદી અને નર. તો જોઈ શકો છો મિત્રો આ રાયડો છે કેવો મસ્ત છે અને આ આવી રીતના અમે વાઢ્યો છે. તો તમને લાગ્યું હશે કે આ ગાંડા છે કે શું આવી રીતના વાઢ્યું, કેમ કે આ રાયડો છે, આ બેલાની લાઈન અલગ છે, એ નરની છે અને આ રાયડો છે માદી. તો ફાઇનલી હવે આપણે બતાવશું સંજયભાઈ કેમ વાઢે છે. જો આપણે આ સંજયભાઈ વાઢેરા છે, એમને થોડીક મજા નથી આવતી કેમ કે રાયડો એવો છે આ એકદમ ભર. ઓ બાજુ આપણે હિતેશભાઈ જાય રહ્યા છે મકાઈ લઈને, અને ઓ બાજુ આપણે ગોપાલભાઈ તો હમણાં દેખાતા નથી, એટલો રાયડો છે. તો જો કેવો મસ્ત મજાનો રાયડો છે. તો બાજુ આપણા બાપા આવેલા છે રાયડો વાઢવા. તો મસ્ત મજાનો રાયડો છે આપણો. તો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં.